સુરત ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે। મામલો સુરતથી સામે આવ્યો છે, જ્યાં છેતરપિંડી થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે। ત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં 89 લાખની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે। તો વિવિધ કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે અને ઇકોસેલ પોલીસે કુલ 2 આરોપીઓને સમગ્ર મામલે ઝડપી પાડ્યા છે। ત્યારે પોલીસે અમદાવાદથી આરોપીઓને ઝડપી પાડ્યા છે। છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। ટેક્સટાઇલ માર્કેટમાં કુલ ₹89 લાખની છેતરપિંડીની આ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે પોલીસે આરોપીઓને પકડીને વધુ તપાસ હાલ હાથ ધરી છે અને બંને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા હતા। તો ટેક્સટાઇલ માર્કેટમાં 89 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। વિવિધ કાપડના વેપારીઓ સાથે આ છેતરપિંડી આચરવામાં આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી રાબિયા, સુરત ખાતે 89 લાખની છેતરપિંડી થઈ છે ટેક્સટાઇલ માર્કેટમાં, શું છે વધુ વિગતો? સુરતના ટેક્સટાઇલ માર્કેટ હવે આ છેતરપિંડીથી ત્રાસી ગયા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સુરતમાં વારંવાર ટેક્સટાઇલ માર્કેટની અંદર છેતરપિંડીની અવારનવાર કહી શકાય કે ઘટનાઓ બની રહી છે અને આ ઘટનાઓની અંદર લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે, જેને કારણે એ મામલો પોલીસ મથકે પહોંચે છે। હાલની વાત કરીએ તો સુરતમાં જે ટેક્સટાઇલ માર્કેટ છે એની અંદર કાપડના જે વેપારીઓ છે, વિવિધ વેપારીઓ પાસેથી આરોપીઓ દ્વારા 89 લાખનું કાપડ ખરીદવામાં આવ્યું, તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા, થોડા પૈસા ચૂકવવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ તે વેપારીઓ અડધા પૈસા આપીને ફરાર થઈ ગયા। આખરે આખો મામલો જે છે પોલીસ મથકે પહોંચ્યો અને સલાબતપુરા પોલીસ દ્વારા જે છે ફરિયાદ નોંધવામાં આવી। હાલની વાત કરીએ તો ઇકોસેલ પોલીસ દ્વારા 2 આરોપીઓ જે ફરાર થઈ ગયા હતા, લોકોને વિશ્વાસમાં લઈને કાપડ ખરીદતા હતા, તે ઇકોસેલ દ્વારા 2 આરોપીઓની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓ ઘણા સમયથી નાસ્તા ફરતા હતા, જેઓ ટેક્સટાઇલ માર્કેટમાં પોતાનું ખોટું નામ ધારણ કરી વેપાર કરતા હતા, પરંતુ આખર કહી શકાય કે પોલીસની પકડમાં તે આવી ગયા છે અને પોલીસ દ્વારા જે છે આ 89 લાખનો કાપડનો જથ્થો જે ખરીદવામાં આવ્યો હતો અને એની સાથે અન્ય કેટલા વેપારીઓ સાથે તેઓએ છેતરપિંડી કરી છે એની તમામ તપાસ જે છે હાલ પોલીસ ધરપકડ બાદ હવે કરી રહી છે। જી રાબિયા, તમામ વિગતો બદલ આભાર। તો મામલો સુરતથી સામે આવ્યો છે। ₹89 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે અને તેની ફરિયાદ નોંધાઈ છે। ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડી આચરાય છે, ત્યારે વિવિધ કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી થઈ છે। ત્યારે પોલીસે અમદાવાદથી આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઇકોસેલ પોલીસે કુલ 2 આરોપીઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે। ટેક્સટાઇલ માર્કેટમાં ₹89 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે। સુરત ખાતેથી આ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ત્યારે બંને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા હતા અને આજે રોજ ઇકોસેલ પોલીસે 2 આરોપીઓને ઝડપ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। પોલીસે આરોપીઓને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા છે, જેઓએ સુરત ખાતે ટેક્સટાઇલ માર્કેટમાં ₹89 લાખની છેતરપિંડી આચરી હતી।